સુંદર મજાનો કિસ્સો છે કે 21 વર્ષનો તરવરિયો યુવાન કેવો હોય કે જેને આખે આખું વિશ્વ યાદ રાખે, આખે આખો ભારત વર્ષ યાદ રાખે. 17 નવેમ્બર 1962 ની અંદર દિવાળીનો ઉત્સવ હતો અને આખે આખો દેશ દિવાળી ઉજવી રહ્યો હતો. અને આવા અને ચીનનું યુદ્ધ ચાલતું હતું. અને અને અરવલ્લીની જે અફઘાનિસ્તાનની વચ્ચેની જે પહાડીઓ આવે છે, આપણને જ્યાં ચીનની બોર્ડર આવે છે, બરાબર આ સમયની અંદર આપણી પાસે ટુકડી ઓછી હતી, આપણી પાસે સૈન્ય બળ ઓછું હતું અને આપણી પાસે સાધનો પણ ઓછા હતા. અને ચીનની પાસે સાધનોય વધારે હતા, ચીનની પાસે એના માણસોય વધારે હતા. અને બરાબર બોમ્બ ધડાકા થયા ત્યારે અહીંયાથી કહેવામાં આવ્યું, આપણી ડિફેન્સ જે ફોરેસ્ટ સિસ્ટમ હતી ને, જે આર્મીની સિસ્ટમ, એને કે આપણી પાસે વ્યક્તિઓ ઓછા છે અને માત્ર 15-17 વ્યક્તિઓની ટુકડી છે અને આપણી પાસે એવા હથિયારો પણ નથી, એટલે તમે એમ કરો એને બોમ્બ બ્લાસ્ટ કરવા દો પણ આપણે અહીંથી નીચે ઉતરી જાઓ. એ 15 યુવાનો પૈકીમાં 3 યુવાન એવા હતા કે એણે નક્કી કર્યું કે આર્મીનો જ્યારે ગણવેશ પહેરો, મેં જ્યારે આ દેશની અંદર મેં ખાખીનો વેશ પહેર્યો ને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જીવવું ને તોય દેશની માટે, મરવું ને તોય દેશની માટે. આજ મરવાનો અવસર છે એટલા માટે આપણી સિસ્ટમ એવું કહે છે કે નીચે ઉતરી જાઓ. એમાંથી 3 યુવાનો જે અલગ પડી ગયા, ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ અને ત્રીજાનું નામ અત્યારે મને પરફેક્ટ યાદ નથી આવતું. 3 વ્યક્તિને એવું થાય કે ભાઈ અહીંથી આપણે જુદું પડી જવું છે, આપણે આપણા દેશ માટે લડવું છે, આપણે આપણા દેશ માટે જીવવું છે. અને 3 વ્યક્તિ છે ત્યાંથી જુદા પડી જાય. નીચેથી ગોતવામાં આવે કે 3 વ્યક્તિ જે ભાગી ગયા છે, 3 વ્યક્તિ ભાગી ગયા છે તો એને આપણી સિસ્ટમમાંથી એને સસ્પેન્ડ કરી દેવામાં આવે. અને 3 વ્યક્તિ છે એને સસ્પેન્ડ કરી દેવામાં આવે. એ 3માંથી 3 વ્યક્તિ છે એ રાત દિવસ ત્યાં લડે, અહીંથી બોમ્બ બ્લાસ્ટ કરે અને સામેવાળા તરફથી બોમ્બ બ્લાસ્ટ થાય. એ 3માંથી 2 વ્યક્તિ છે એ શહીદ થઈ જાય, એમાંથી એકલો વ્યક્તિ છે એ વધે. અને એકલો વ્યક્તિ વધે એટલે એ વ્યક્તિ રાત દિવસ સતત 72 કલાક સુધી અહીંયાથી સિસોટી મારે. એટલે ત્યાંના સૈનિકોને એમ હતું કે આ બાજુ કોક છે, અહીંયાથી એકાદો બોમ્બ ધડાકો કરે. એની સાથે શેલા એટલે નૂરા નામની દીકરીઓ કે એ ભાઈ, એને ખબર પડી ને કે આપણો એક જ તરવરિયો યુવાન છે ને એ એને મદદરૂપ કરે છે, એટલે એને જમવાનું, એને પાણી પહોંચાડવાની, એને દારૂગોળા, એને બોમ્બ ને એ બધું પહોંચાડવાની જવાબદારીઓ 2 દીકરીઓ ઉઠાવે. ત્યાં ચીનના જે સૈનિકો હતા એને એમ થાય કે આ કેટલા યુવાનો છે કે સતત એક ધારું એ લોકોએ પ્રહાર ચાલુ કર્યા છે. 72 કલાકથી યુદ્ધની એક ધારી ગોળીઓ ચાલે છે અને નીચેથી આપણને આપણી જે સિસ્ટમ હતી ને એને એમ થાય કે આપણા તરફથી કોઈ નહીં હોય, એના તરફથી આ ધડાકા સંભળાય છે. પણ આ બધાની વચ્ચે એ એકલો 21 વર્ષનો તરવરિયો યુવાન એવું નક્કી કરે કે મારે દેશ માટે જીવવાનું છે, દેશ માટે મરવાનું છે. આ સમયગાળાની વચ્ચે દીકરીઓ છે એને મદદરૂપ થાય. દીકરીઓના પિતાને એમ થાય કે મારી દીકરીઓ મદદરૂપ થાય છે એટલે હું ત્યાં જઈને કંઈક મદદ કરું. એના પિતાશ્રી છે એ પણ મદદ કરવા આવે અને ચીનના સૈનિકો છે ને આ એક વ્યક્તિ છે ને એને પકડી લઈને એને એવું કે સતત 72 કલાકથી એક ધારા અમારા 1400 જેટલા સૈનિકોને મારી નાખ્યા છે, આ તમારા તરફથી ટુકડી કેટલી છે, કેટલા લોકોની ટુકડી છે? અને પહેલા વ્યક્તિને એમ કે મને મારી નાખશે એટલા કરતાં હું એને કહી દઉં કે અમારો એક જ યુવાન લડે છે અને 21 વર્ષનો જ યુવાન છે. એ 21 વર્ષનો જ યુવાન છે અને પોતાની જાન બચાવવા માટે 21 વર્ષના યુવાનનું નામ આપી દે કે આ એકલો યુવાન છે ને એ લડે છે. સામેવાળા ચીનના સૈનિકોને ખબર પડી જાય કે હવે એ વ્યક્તિને પકડી લેવો છે. એ વ્યક્તિને ચારે બાજુથી પ્રહાર કરે, ચારે બાજુથી એની ઝાળ ગોઠવે અને આ એક વ્યક્તિ છે ને એ પકડાઈ જાય છે. અને એને પકડ્યા પછી એનું માથું અને સર છે, એનું જે ધડ અને માથું છે એને અહીંથી અલગ કરી નાખે. ચાઇનાની અંદર એનું માથું છે એ લઈ જાય, એને પંચધાતુનું માથું બનાવે અને પંચધાતુનું માથું બનાવીને આપણે અહીંની જે ઇન્ડિયાની સિસ્ટમ જે છે ને, આપણી આર્મીની સિસ્ટમ, એને મોકલાવે ને એની સાથે એક પત્ર લખે કે આપના દેશનો આ એક યુવાન કે જેને સતત 72 કલાક સુધી લડીને અમારા 1100 થી 1200 જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે, આ એ વ્યક્તિનું માથું અમે પંચધાતુનું માથું બનાવીને આપને મોકલી રહ્યા છીએ. આની એક જગ્યાએ તમે સ્થાપના કરજો ને આની તમે પૂજા કરજો. અને ત્યારે આપણે અહીંની ઇન્ડિયનની જે સિસ્ટમ હતી એ વ્યક્તિનું પંચધાતુનું માથું છે એને મૂકે. આજનો પણ નિયમ છે, એ વ્યક્તિનું અત્યારે મને નામ પરફેક્ટ યાદ નથી આવતું કારણ કે આ વાત મારે નહોતી કહેવાની, પણ આજના યુવાનો આટલા બધા હોશથી એનું જ્યારે કામ કરે છે ને ત્યારે મારે તમને કેવું છે, 21, 22, 25 વર્ષની યુવાની છે ને, ધગધગતી યુવાની માત્ર માવા ખાવાઈ દેવામાં કે ન ખાવાનું ખાવામાં કે પીવામાં નથી વહાવી દેવાની. પણ આ 21 વર્ષનો યુવાન તમને મને શીખવે છે કે જીવનની અંદર જ્યારે દેશ ઉપર સંકટ આવે તે દિવસે પણ પોતાના પ્રાણ છે એને સંકટમાં મૂકી દેવાના હોય તો પોતાના સમાજ ઉપર, પોતાના ગામની ઉપર કે પોતાના કુટુંબની અંદર જ્યારે સંકટ આવે ને તે દિવસે પોતાના
કુટુંબને બચાવવા, સમાજને કે ગામને બચાવવા માટે પોતાને ઊભું રહેવાય. ને આજે પણ ભારત સરકાર એ વ્યક્તિની આજે હાજરી નથી, એનું મંદિર છે, એની અખંડ જ્યોત બળે છે. અને આજે પણ એ સરહદી વિસ્તારની અંદર તમે ત્યાં જાઓ તો આજે પણ સવારની અંદર એનો યુનિફોર્મ ઇસ્ત્રી કરીને ત્યાં મુકાય, સાંજ થાય ને એટલે એના પગના જે ચપ્પલ છે, એના પગના જે બૂટ આવતા હોય એ અને એનું યુનિફોર્મ છે ને એ મેલો થઈ જાય. આજે વ્યક્તિની હાજરી નથી, પણ આ 21 વર્ષનો યુવાન ખબર નહીં કયું તત્વ એના માટે કામ કરે છે. અને એનું જે સ્થાનક છે ને બરાબર બોર્ડરની પાસે આવે છે. અને એના બોર્ડરની આસપાસ કદાચ પાકિસ્તાન કે ચીન કોઈ પણ વ્યક્તિ બોમ્બ બ્લાસ્ટ કરે ને તો એ જગ્યાની એ કેન્દ્રની આસપાસ પડ્યું હોય ને તો એ બોમ્બ છે ને ક્યારેય ફૂટતો નથી. તમે વિચારો તો ખરા ઈશ્વરની એની ઉપર દેણ કે એની ઉપર તાકાત કેવી છે કે 21 વર્ષના યુવાને નક્કી કર્યું મારા દેશ માટે મારે પ્રાણની આહુતિ આપવાની છે, હું આપી દઉં. અને આજે પણ ભારત સરકાર જે આર્મીઓને પગાર ચૂકવતી હોય ને તો એનો પગાર છે ને એના ખાતાની અંદર પાડે છે. અને આજે પણ ત્યાં અખંડ જ્યોત બને છે. અને કોઈ પણ વ્યક્તિ ત્યાં દેશની સુરક્ષા માટે કોઈ પણ ઘટનાને, કોઈ પણ વાતને, કોઈ પણ અંદરની ઈચ્છાઓને ત્યાં પ્રગટ કરવામાં આવે ને તો ઈચ્છાઓ છે ને એ પૂર્ણ થાય છે. આવા 21 વર્ષના યુવાન તમારે મારે આંગણે પેદા થાય ને તો હકથી કહી શકાય કે નહીં મારે સંતાનો મારા ઘરને આંગણે આવા છે. બાકી 21, 22, 25 વર્ષની ઉંમરે લથડિયા ખાતા ખાતા ઘરે આવતા હોય, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય. હું તો હંમેશા એવું કહું કે યુવાનોને પીવું હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય, સુખદેવને પીવાય, રાજગુરુને પીવાય, હમીરજી ગોહિલને પીવાય. કેટલા દુનિયામાં વ્યક્તિત્વ એવા છે કે એને પીવા હોય ને તો એને પીવાય. પણ ઘણું બધું આપણે નથી પીવાનું ને એને આપણા જીવનની અંદર ઉતાર્યું છે ને એના કારણે પણ આપણા મા બાપના જીવનની અંદર આપણે હંમેશા એક કલંક તરીકે ઉપસ્થિત થયા છે. ઘરની ત્રીજી દિવાલ હતી કે આપણા સંતાનો કેવા હોય. ઘરને આંગણે માં અને બાપ હંમેશા એવું વિચારતા હોય કે મારા સંતાનો છે ને અમારા જીવનની અંદર સુખ આવ્યા ને એની કરતાં એના જીવનમાં વધારે આવે. અને હું તો હંમેશા કહું કે તમને સામે એક બાજુ ઈશ્વરને મૂક્યા હોય ને એક બાજુ આપણે મા બાપ મૂક્યા હોય ને એને પૂછવામાં આવે કે મોટું કોણ, તમે હંમેશા એવું કહેશો કે આ ઈશ્વર મોટા. પણ હું એમ કહું કે આપણા મા બાપ મોટા, કારણ કે આ ઈશ્વર છે ને આપણા જીવનની અંદર સુખ અને દુઃખ બેય લખે. પણ આ મા બાપ જ એક એવા છે કે આપણા જીવનની અંદર માત્ર સુખ અને સુખ જ લખે છે. કારણ કે એ હંમેશા આજ સુધીમાં અહીંયા બહાર જેણે બેઠા હશે ને એને મારે પૂછવું છે કે તમે તમારા જીવનની અંદર અમુક માનતાઓ રાખી હશે, અમુક તમે બાધાઓ લીધી હશે કે ભાઈ હું ગોળ નહીં ખાઉં, હું ટોપરું નહીં ખાઉં, હું ચોખા નહીં ખાઉં, અથવા તો કોઈ પણ રીતનું કે જ્યાં સુધી આ વસ્તુ મારી પરિપૂર્ણ ન થાય ને ત્યાં સુધી હું અમુક વાત છે ને એની બાધા રાખું છું. એનું એક જ માત્ર કારણ હશે કે તમે પતલા થઈ જાઓ એટલા માટે તમે બાધા નથી રાખી, તમે પૈસાવાળા થઈ જાઓ એટલા માટે તમે બાધા નથી રાખી. હંમેશા તમે એટલા માટે બાધા રાખી હશે કે પરિવારની અંદર કોઈક માંદું હોય ને એ હાજુ થઈ જાય. પરિવારની અંદર આપણા સંતાનો છે એ ભણતા હોય તો એના જીવનની અંદર એ ભણતરની અંદર અવ્વલ આવે ને એટલા માટે થઈ જાય. પતિ કોઈ આર્થિક મુશ્કેલીમાં પીડાતા હોય, પતિ કોઈક સામાજિક કે કોઈ રીતની મુશ્કેલીમાં પીડાતા હોય તો એ મુશ્કેલીમાંથી બહાર આવી આવે ને એટલા માટે તમે બાધાઓ રાખો છો. અને ઘરનું આ ચોથું પાત્ર એટલે આપણા મા અને બાપ. તમે રાજભા ગઢવીને ફોલો કરતા હશો ને તો એને ખબર હશે 1 વર્ષ પહેલા જ્યારે એને પિતાશ્રીનું દેહાંત થયું ને ત્યારે એને સરસ મજાની કવિતા લખી હતી કે ચિંતા તું ઉપાધિ તું કોઈ દી કરમાં, હજી આ બાપ બેઠો છે. તમને મને આ ચૈત્ર મહિનાનો તાપ નથી લાગતો ને એનું કારણ એ છે કે તમારો મારો અડીકોમ બાપ બેઠો છે. અને જે આંગણે મા અને બાપ ઊંચા આબરૂની સાથે બેઠા છે, ઊંચા વિચારોની સાથે બેઠા છે, કે સત્કર્મોની સાથે બેઠા છે ને એને એના ઘરની અંદર એના સંતાનોની અંદર જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે એમ થાય કે આ મહાકાળી મા આખા ગામની છે તો મારા ઘરની કેમ નહીં. પણ આ માને તમે નિમી છે, માના નિમિત્ત ઉપર તમે કામ કર્યું છે અને માને તમે એક દોરાવાય ખસેડી નથી અને એને સરસ મજાનું રંગરોગાન વાળું મંદિર તમે બનાવ્યું છે. હમણાં અહીંયાથી ઋષિકેશભાઈ કહેતા હતા એની જેમ, મહેશભાઈ કહેતા હતા એની જેમ કે ઘરની અંદર તમારો ખાલી એક દિવાલ તમે ચણાવો વ્યવસ્થિત, આગળની ખાલી ડેલી નખાવો ને એને તમે કલરફુલ કરાવો ને તોય તમારા હૃદયની અંદર આનંદ હોય. પણ આ માતાજી તો એવી છે કે એને તમે સરસ મજાનું આટલું શિખરબંધ મંદિર કરેલું છે તેને આનંદ નહીં હોય. અને જેની મા આનંદિત હોય ને એનો રસોડાની અંદર હાથ બહુ સરસ ચાલે, એના સંતાનો છે ને સરસ રીતે જમી શકે, એનો પરિવાર આખે આખો આનંદિત હોય. કારણ કે ઘરની અંદર સ્ત્રી પાત્ર આનંદિત હોય ને તો થાય. પણ એ માં કેવી હોય, એ બાપ કેવો હોય, એના પણ મારે એકાદો પ્રસંગ અહીંયાથી કેવો છે, પછી આપની વચ્ચે મારે વિદાય લેવી છે. હવે બસ ઓછો સમયગાળો છે કે આપને મને સાંભળવાના છે. એ માં કેવી હોય, કવિ બોટાદગરને પૂછો, તમે ઝવેરચંદ મેઘાણીને પૂછો તો દરેક વ્યક્તિ એવું કહેશે કે નહીં માએ સવાયું આપ્યું છે. એના જીવનની અંદર એને કેટલું તે કર્યું છે. ભૂલો ભલે બીજું બધું મા બાપ અને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. પણ એ માં તમારા જીવનની અંદર કંઈક નિર્ણયો લે કે એમાં કંઈક બોલે ને એટલે તરત જ એને એવું કહી દઈએ આપણે કે તું કઈ બોલમાં, તું ચૂપ થઈ જા, તું અભણ છો, તું કઈ ભણેલી છે, તું કઈ બોલ, તારે ભણવામાં આવું આવતું હતું, તું કઈ બોલતી નહીં.
પણ મને એમ થાય કે માં અભણ હતી ને એટલા માટે તમને તમારા જીવનની અંદર એનો સમય આપ્યો. આજની નોકરી કરતી સ્ત્રીને પૂછજો છે, એનું બાળક 5 વર્ષનું થઈ જાય ને છતાં એને સામે બોલતો હોય ને આપણે 50 વર્ષના થઈ ગયા ને તો આપણે આપણી માને સામે બોલવાનું મન નથી થતું. શું કામ એને? કે માએ આપણા ઘડતરની અંદર એનો મહત્તમ સમય આપ્યો છે. બે કહેવાની ખબર નહોતી પડતી ને તેથી હાથ આપણે પકડીને સમાજની વચ્ચે લઈ જતી હતી. નાકમાંથી જે શેડાનું ધારું થતી હતી ને શર્ટ બગડી ગયો હતો ને અહીંથી તે દિવસે માએ 5000ની હાડી હતી ને છતાં એને પરવા કર્યા વગર નહીં પોતાના પાલવથી એને તમારા આંખ કાન તમારા આંખના ચીપડા કીધું ને ભરાઈ ગયા હતા. ખબર નહોતી પડતી. ચડ્ડીમાં વયું જતું હતું ને તોય આપણને ખબર નહોતી પડતી. પણ એ માં એવી હતી કે એના બાળક માટે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ એને સમય આપ્યો. અને અત્યારે માને આપણે એમ કહે તું બોલમાં કાંઈ, તારું તો બોલવું જરૂરી જ નથી લાગતું, તું અભણ છો. તેથી આપ સૌને મારે કેવું છે, મૂર્ખ્યા આપણે છીએ. કારણ કે એ માં હતી એટલા માટે આપણે જીવી શક્યા. પણ એ માં અને બાપનો ફોટો દિવાલ ઉપર ટાંગી દો તમે, એક સમય આવે કે જ્યારે આપણી વચ્ચે એ ન હોય, એની ઉપર સુખડનો હાર લાગી જાય અને પછી તમારા જીવનની અંદર એમ કહો કે તમે માં મને તું બહુ યાદ આવે છે, માં મિસ યુ. એની કરતાં અત્યારે એમ કહો ને કે માં વિથ યુ. આપણી મમ્મી બોલવામાં કદાચ એના શબ્દો એવા ન હોય પણ આપણે એને ક્યાંક લઈને જાઓ એટલે તરત જ આપણે એમ કહીએ તું બહુ કાંઈ બોલતી નહીં હો, પૈસા પડી જાય, તું કાંઈ બોલતી નહીં બહુ, તને કાંઈ ખબર નથી પડતી. પણ દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી કે એની માની મીઠી ભાષા છે ને એ સાંભળે ને તો એને મજા ન આવે. કારણ કે આજ સુધીમાં આલરડાની અંદર તમે ઊંઘી જતા હતા અને એ માં અત્યારે 2 શબ્દ બોલે તો તમને મજા નથી આવતી. એ માને પૂછવામાં આવે કે તમે તમારા કોના માટે જીવો છો, એટલે એ માં ભગવાનને પગે લાગતી હશે, મહાકાળી માને પગે લાગતી હશે ને તો એમ કહે કે મારા સંતાનોનું સારું કરજે, અમારા બધા પરિવારની વચ્ચે હંપ રાખજે, અમારા પતિનું સારું કરજે, લાંબુ આયુષ્ય આપજે. કેટલા પુરુષો એવા છે કે વ્રત કરે છે. જય સીતારામ. નહીં કોઈ નહીં, કારણ કે તમારે એને જોતા જ નથી. કેટલા બહેનો એવા છે કે વ્રત કર્યા છે, હાથ ઊંચો કરજો ને છેલ્લી વખત હાથ ઊંચો કરાવું છે. હા તમારે ઈના ઈદ જોઈશ પાક્કું. આપણે માતાજીને પ્રાર્થના કરી ઈના ઈદ મળે, પણ પાછા એને પૂછજો કે અમે જ જોઈ છીએ ને, એને વ્રત નથી કર્યા આપણી માટે. પણ મા અને બાપ બેની હયાતી જો તમારે મારા જીવનની અંદર હોય ને તો એ જીવન જીવવા જેવું લાગતું હોય. એ લંકા જીત્યા પછી લક્ષ્મણ એવું કે ભગવાને રોકાઈ જવું જોઈએ, ટાઢક કેટલી, હોનું ટાઢું કેટલું હોય, તમે અડો જ ખરા. અને તે દિવસે રામ એને એવું કે લક્ષ્મણ, જે ટાઢક કૌશલ્યના ગોદની અંદર છે ને એ ટાઢક અહીંયા લંકાની અંદર એ નથી અને એ ટાઢક હિમાલયની ગોદની અંદર એ નથી. કારણ કે જે ટાઢક કૌશલ્યના ગોદની અંદર છે અને તમે હું આજે થાકીને આવીએ, હારીને આવીએ કે દુનિયાની આખાઈનું ટેન્શન હોય ને તે દિવસે એ માં બેઠી હોય ને તેને ખોળાની અંદર માથું રાખીને હુઈ જાજો. ગેરંટી નહીં હારે કે દુનિયાનું ગમે એવું ટેન્શન હોય ને તો એ ભૂલાઈ જાય. કારણ કે માના ખોળામાં તમારું માથું છે. યા જગત જનની હોય તો એ ભલે, એ માં કુળદેવી હોય તો એ ભલે, એ થલોટાવાળી માં જગદંબા સ્વરૂપે, માં આદ્યશક્તિ સ્વરૂપે બિરાજમાન માં મહાકાળી હોય તો ભલે, અને ગૌ માતા હોય ને તો ભલે. આ 4 માતાઓ એવી છે કે તમે એની પાસે જાઓ ને તમને દુનિયાનું સંકટ હોય ને તમને ભૂલવી દે. અને આજે પણ આ બેનો પિયર આવી છે ને મારે કેવું છે કે અહીંયા આવ્યા છો ને એટલે માનો ચહેરો ભલે અત્યારે કામ નથી કરતો, એ હાથેનો કામ નથી કરતો, બા અત્યારે ખાટલા સિવાય ઊભા નથી થતા, પણ છતાં અત્યારે માનો ચહેરો જોવો છો ને તો નવો એક ઉત્સાહ ને એક ઉમંગ જાગે છે.